ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના પ્રસંગે ઉપસ્થિત આ તમામ બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, જેણે પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું એવી તમામ બહેરામપુરાની આંબેડકરવાદી સાથીઓની, મિત્રોની આખી ટીમ, રાકેશભાઈ, વિજયભાઈ, મનીષભાઈ, રાહુલભાઈ, મુકેશભાઈ, બીજા મનીષભાઈ, અશોકભાઈ ચોપરા, પ્રતિક પંચાલ, તમામ મિત્રો જેને મને બધા અહીંયા એકત્રિત કરવા આજે આમંત્રણ આપ્યું, આટલા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું અને બાળકોને પોતાની વાત મૂકવાની, ટેલેન્ટ બહાર લાવવાની, એમનો સ્ટેજ ફિયર આ ટૂંકની ઉંમરમાં દૂર થાય એની તક આપી માટે આ આયોજન કરનારી ટીમ માટે જબરદસ્ત તાળીનો આવકાર થઈ જાય. આ ટીમે બહુ અદ્ભુત કામ કર્યું છે. આજે આટલા સુંદર ગીતો ગાયા પછી તો કહેવાય તો સહેવાગના આયુક્ત થયા પછી દ્રવિડ ઉપર પ્રેશર રહે. લતા મારી પરિસ્થિતિ એવી છે પણ બે પાંચ વાત તમારી વચ્ચે કરવા માંગુ છું. બચાવો આજે થોડી વાર શાંતિ બેટા. ગઈ 14મી એપ્રિલ અને આ 14મી એપ્રિલની વચ્ચે ગઈ 14મી એપ્રિલ થી આ 14મી એપ્રિલની વચ્ચે 365 દિવસ દરમિયાન આ સ્વર્ણિમ અને વાઇબ્રન્ટ ગુજરાતમાં દલિત અત્યાચારની 1200 ઘટનાઓ બની. ગઈ 14મી એપ્રિલ અને આ 14મી એપ્રિલની વચ્ચે હું જે શહેરમાંથી બોલી રહ્યો છું એ અમદાવાદ શહેરમાં દેવી પૂજક મુસ્લિમ, રબારી, ઠાકોર, દલિત અને અન્ય ગરીબ વર્ગોના લગભગ 20,000 ઘર અને આશિયાના તોડી પાડવામાં આવ્યા. ગઈ 14મી એપ્રિલ થી આ 14મી એપ્રિલની વચ્ચે એક ચુકાદો આવ્યો ઉના કાંડનો. આજે જ્યારે બહેરામપુરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આનંદનો પ્રસંગ છે. બહુ સન્માનપૂર્વક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે યાદ કરીએ, એમના યોગદાનને યાદ કરીએ, એમને વંદન કરીએ, એમને સલામ કરીએ. એક આનંદની લહેર હોય, એક ઉત્સવ આપણી બધાની વચ્ચે હોય છે. પણ આનંદ કરતા કરતા, મોજ કરતા કરતા, સેલિબ્રેશન કરતા કરતા કેટલીક ગંભીર વાતો પણ મને લાગે છે પ્રસંગે આપણે ચર્ચવી જોઈએ. આજે બરાબર 10 વર્ષ થશે આ જૂન જુલાઈમાં ઉના કાંડની ઘટનાને, અને બરાબર 100 વર્ષ થશે મહારના ઐતિહાસિક સત્યાગ્રહને. આજે 100 વર્ષ થયા પણ આપણા ગુજરાતમાંથી, આપણા દેશમાંથી, ઇન્ક્લુડિંગ જે મારી પાર્ટીની સરકાર છે ત્યાં પણ હજી આભડછેટની નાબૂદી થઈ નથી. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત અને દેશનું દલિત આંદોલન પણ આ અસ્પૃશ્યતા નાબૂદીનો કોઈ જ કાર્યક્રમ ચલાવતી નથી. ગુજરાત સરકારનું સમાજ કલ્યાણ વિભાગ પણ આભડછેટ નાબૂદીનો કોઈ પ્રોગ્રામ ચલાવતું નથી. અને ગુજરાતની દલિત બહુજન મૂવમેન્ટ પણ આજે પણ જે કુવા દલિતો માટે ખુલ્લા નથી એ અસ્પૃશ્યતા નાબૂદીનો કોઈ જ કાર્યક્રમ ચલાવતું નથી. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, ઉના કાંડને મેં કીધું પ્રમાણે 10 વર્ષ થયા અને શું ચુકાદો આવ્યો? ચુકાદો એવો આવ્યો કે જે 42 આરોપી હતા જેમણે એક મરેલી ગાયને જેનું મારણ સિંહે કર્યું હતું એ ગાયની ત્વચા ઉપર, એ ગાયના શરીર ઉપર એશિયાટિક લાયનના વાળ એટલે કે હાવજના વાળ ફોરેન્સિક તપાસમાં જોવા મળ્યા
એના દાંત અને નખના નિશાન જોવા મળ્યા. મતલબ કે જીવતી ગાયને દલિતોએ મારી નહોતી, ગાયનું મારે સિંહે કર્યું હતું. અને છતાં કેટલાક બળી બેઠેલા જાતિવાદી ગુંડાઓ જે ગૌરક્ષક બનીને ફરતા હતા, એમણે ઉનાની બજારમાં એવું સરઘસ કાઢ્યું જે સરઘસમાં ઉનાની પોલીસ સામેલ હતી. અને સરઘસમાં ઉના પોલીસ સ્ટેશનની બહાર ગાડી સાથે બાંધીને 4 દલિત દીકરાઓને અને બાળુભાઈ સરવૈયાને અમાનવી રીતે આપણે બધાની પીઠ પર જ્યારે ચાપખા પડ્યા હોય એ રીતે માર્યા. આજે વખતે 10 વર્ષ થયા. 42 માંથી ફક્ત 5 આરોપીઓને 5 વર્ષની સજા થઈ. બાકીના 36 આરોપીઓને બાઇજ્જત બરી કરી દેવામાં આવ્યા. તો 14મી એપ્રિલના દિવસે આપણ ગુજરાતની દલિત મૂવમેન્ટનો, ગુજરાતના 50 લાખ દલિતોનો સંકલ્પ હોવો જોઈએ કે ઉના કાંડનું બરાબર 1 વર્ષ થાય ત્યારે ફરી એકવાર રાજ્યની સરકારની સામે મોરચો લઈને જઈએ અને સરકારને સવાલ પૂછીએ કે અમે તો પીડિત પરિવારો અમારા આત્મસન્માનની લડાઈ માટે, અમારા ન્યાય માટે હાઈકોર્ટમાં જઈશું, પણ ગુજરાતની સરકાર પોતે આરોપીઓની સામે અપીલ દાખલ કરવા માંગે છે કે કેમ? આજે 15 વર્ષ થવા આવ્યા ધાંગરની ઘટનાને. અત્યાચારની મેટરમાં ફરિયાદ નોંધાવવા જઈ રહેલા 19, 21 અને 24 વર્ષના દુર્બલ બચ્ચા કહેવાય, 19 વર્ષનો યુવાન કિશોર, એની છાતી પર જાણે આતંકવાદી હોય એ રીતે આ સરકારે, આ આરએસએસની સંઘીઓની સરકારે 19, 21 અને 24 વર્ષના દીકરાઓની છાતીમાં AK-47ની રાઇફલથી ગોળીઓ ધરવી દીધી. હજી પણ આ પીડિતોને ન્યાય મળ્યો નથી. આ માટે પણ આપણે તૈયાર થવાનું છે. 14મી એપ્રિલ નિમિત્તે પોતાની માલિકીની નહીં, કોઈ બીજાની માલિકીની જમીનનો કબજો જાતિવાદી ગુંડાઓએ કોઈ દલિત સમાજના વ્યક્તિની જમીનમાં ગેરકાયદેસર કબજો કરેલો, મામલતદાર, પ્રાંત, કલેક્ટર, મહેસૂલ વિભાગ સાંભળતું નહોતું. અને एक ये भगत सिंह करी तो बहनों को सुनाने के लिए एक बड़े धमाके की जरूरत होगी. एम आखा गुजरातना लोकोनी संवेदना जागे, પોલીસ પ્રશાસન અને સરકારની સંવેદના જાગે એટલા માટે, બીજા કોઈ માણસને જમીનનો કબજો મળે એટલા માટે પાટણની કલેક્ટર કચેરીમાં જાન્યુઆરી ફેબ્રુઆરી 2018માં ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું. એ ભાનુભાઈ વણકરને પણ હજી ન્યાય મળ્યો નથી. 14મી એપ્રિલે એ મુદ્દે ન્યાય લેવાનો પણ સંકલ્પ હોવો જોઈએ. આજ નાની લીમડા બહેરામપુરામાં, આજ અમદાવાદ શહેરમાં 450-500 રૂપિયા માટે વાલ્મીકી સમાજનો સફાઈ કામદાર હજી પણ ગટરમાં ઉતરીને મરે છે. મંગળ પર પાણી છે કે નહીં એ શોધવાની ટેકનોલોજી ડેવલપ કરી તો શું ગુજરાતમાં અને દેશમાં એવા કોઈ રોબોટ્સ, એવા કોઈ ઇક્વિપમેન્ટ્સ, એવી કોઈ ટેકનોલોજી, એવા કોઈ સાધન નથી કે વાલ્મીકી સમાજના સફાઈ કામદારે ઉભરાતી ગટરમાં ઉતરીને મરવું ના પડે? આ મુદ્દે પર 14મી એપ્રિલે સંકલ્પ કરવાની જરૂર છે. મારી પૂર્વે અસીમભાઈ એક સરસ વાત કરી. આ દલિતો કોણ છે? 100 માંથી 80 દલિત એ ગામડામાં રહે છે. કોઈક રાજ્યમાં 75-80 હશે અને ગુજરાત ત્યાં સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, ભાવનગર, જામનગર શહેરીકરણ બિહાર જેવા રાજ્યની તુલનામાં વધારે છે. ત્યાં 65-70% છે. પણ જેને દલિત કહીએ એ મૂળ ગામડામાં વસનારો માણસ છે. અને ગામડામાં વસતા 100 દલિતમાંથી 75-80 દલિત દારિયા છે, ખેત મજૂર. પોતાની માલિકીની 1 ઇંચ જમીન નથી. જે બાકીના 30-35-40% દલિતો શહેરોમાં છે. એ ક્યાં છે? કેમિકલની ફેક્ટરીઓમાં, ઈંટોના ભઠ્ઠામાં, કન્સ્ટ્રક્શનની સાઇટો પર. શું
સેવાના બંગલામાં કચરા પોતા કરવા જાય, આશા વર્કર તરીકે કામ કરે, આપણા ભાઈઓ સિક્યુરિટીમાં જાય, નરોડા જીઆઈડીસીમાં, ઓઢવ જીઆઈડીસીમાં, ચાંગોદર જીઆઈડીસીમાં 12 કલાક 14 કલાક ફેક્ટરીમાં કૂટાય. એટલે કે દલિત એ મૂળ મજૂર માણસ છે. તો દલિત આંદોલન એ આત્મસન્માનની લડાઈની સાથોસાથ શ્રમિકોનું, મહેનત કશોનું, મજૂરોનું આંદોલન બનવું જોઈએ. આ વાતનો પર સંકલ્પ આ 14મી એપ્રિલે આપણે કરવાનો થાય છે. જે મધ્યમ વર્ગના દલિતો છે, જે બીએસએનએલમાં ગયા, રેલવેમાં ગયા, ઓએનજીસી આઈઓસીમાં ગયા અને પછી ભૂલી ગયા કે આપણો જે ભાઈ ગોમતીપુર ને સરસપુર ને બહેરામપુર અને ચાલીમાં છૂટી ગયો છે. ભૂલી ગયા કે આપણો બાપ મરેલું ઢોર ફાડતો તો હાથસાળો બંધ થઈ ગઈ. ભૂલી ગયા કે મોટાનું ખાવાનું બંધ કરીને પ્રોન્સ ને ફીસ ખાતા થયા છીએ. એટલે આપણા ગામડામાં વસતા ભાઈઓ હજી કે દારૂ દશામાં જીવે છે, એ જે વર્ગ ભૂલી ગયો છે. એવા મધ્યમ વર્ગના દલિતો તો બહુ જૂથ છે, જેને ચાંદખેડા અને સાઈબાગમાં 3 BHK ના ફ્લેટ લીધા, ઓએનજીસી આઈઓસી ના 1.5 લાખના પગાર લઈ મારી જેમ. એ વર્ગ તો નાનો છે, પણ બાકીનો જે વર્ગ છે એ 100 માંથી 80 એ મજૂર છે. એટલા માટે દલિત આંદોલન એ સ્વાભિમાનની લડત તો ખરી, કોઈ જાતિના નામે અપમાનિત કરે એ મુદ્દે પણ લડવું, પણ સાથોસાથ ફેક્ટરીઓમાં યુનિયન બનાવવા, ઈટોના ભઠ્ઠામાં જવું, તેમને સંગઠિત કરવા. કેમિકલની ફેક્ટરીમાં આપણે કોઈ કામદાર જતો બેરામપુરામાંથી, તેને પૂછવું 8 કલાકના હારી 400 મળે છે, પગાર ચિઠ્ઠી મળે છે, તારું પીએફ કપાય છે? આ જો સવાલોના મુદ્દે તાલ નથી મિલાવતા તો 14મી એપ્રિલની ઉજવણી મારા માટે ખાસ એનો મતલબ રહેતો નથી. વાદળી રંગનો જબ્બો પહેરી જય ભીમ બોલતા બોલતા બાબા સાહેબના સ્ટેચ્યુના માળા પહેરાવી બહુ સહેલી છે, પણ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં 7.5 વીઘા જમીન દલિતોની માલિકીની, દલિતોને ફાળવેલી, એમાં ગુંડા ઘૂસેલા છે. એનો કબજો ખાલી કરાવીએ તો જય ભીમ બોલવું અને તો 14મી એપ્રિલની ઉજવણી સાચા અર્થમાં સાર્થક થાય. આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે એક ભાઈ માહિતી આપો કેવું જોયું આમાં ચોડે છે. દર વર્ષે આપણે બધા જાણીએ છીએ ફેબ્રુઆરી માર્ચના મહિનામાં બજેટનું સત્ર આવે. ફેબ્રુઆરી માર્ચના મહિનામાં બજેટનું સત્ર આવે. 4,08,000 કરોડનું બજેટ છે. એમાં આ બજેટમાં મુસલમાન શબ્દ નથી. શું નથી? 4,08,000 કરોડના ગુજરાત સરકારના બજેટમાં મુસલમાન શબ્દ નથી. કોઈ ઠાકોર વિકાસ નિગમમાં ફગ્યું પણ નથી. માલધારીઓના ગોપાલક બોર્ડમાં 1 રૂપિયો પણ નવો આપવા તૈયાર નથી. 14-15% આદિવાસી, 7-7% દલિત, આ 21-22% વસ્તી માટે હાલ 7-8,000 કરોડ પકડાઈ દીધા છે. તો આપણે કોઈ દિવસ 1 લાખ દલિતો ગાંધીનગરમાં 6 ડિસેમ્બરે ભેગા થઈને કહીએ સરકારને કે આ તમારું જે બજેટ છે ને એ તમારા બાપનો પૈસો નથી, અમારા બાપ દાદાનો પરસેવો છે, પરસેવો. 1,28,000 વાળો પગાર ક્યાંથી આવે? આપણે વિનયભાઈ કીધું સરકારની તિજોરીમાંથી. સરકારની તિજોરીમાં પૈસો ક્યાંથી આવે? જનતાના ટેક્સનો. ટેક્સ એમાંથી કપાય. આ માઇક બજારમાં ખરીદ વેચાણ થાય તો એમાંથી ટેક્સ કપાય. આ ઘડિયાળ એનું બજારમાં ખરીદ વેચાણ થાય એમાંથી ટેક્સ કપાય. આ શર્ટ, આ ચપ્પલ, આ ચશ્મા, આ દરેક વસ્તુઓ એનું બજારમાં ખરીદ વેચાણ થાય એમાંથી ટેક્સ કપાય. એ ટેક્સ સરકારની તિજોરીમાં જાય અને એમાંથી મારો પગાર થાય. તો આ ચશ્મા, આ શર્ટ, આ ચપ્પલ, આ માઇક અને ગુજરાતની વિધાનસભાનું મકાન એ બધું જ આ ગુજરાત અને દેશના શ્રમિકોની કાળી મજૂરી અને પરસેવો છે. આ વાત ગુજરાત
દેશનો દલિત જો સમજી લે તો મને લાગે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બને. આ અમદાવાદ શહેરમાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે, એમાં તમે બધા આરોપી છીએ. છેલ્લી અહીં સુધી અવાજ આવે છે ને. આજે આવી 14મી એપ્રિલની ઉજવણી અત્યારે આ ક્ષણે ગુજરાતમાં 200 જગ્યાએ ચાલતી હશે. કેટલી જગ્યાએ? 200 જગ્યાએ. અને કાલે આવી જગ્યાએ બાબા સાહેબ આંબેડકરના જય ભીમના નારા સાથે અનેક રેલીઓ નીકળશે. પણ અમદાવાદ શહેરમાં 20,000 ઘર તૂટી ગયા. અને આપણે કેમ તૂટી ગયા? 20,000 ઘર છેલ્લા 1-1.5 વર્ષમાં આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ઉલડોલર ફેરવી નાખ્યું. દેવી પૂજકોની છાતી પર, ઠાકોરોની છાતી પર, મુસ્લિમોના ઘર તોડે ચંદોળામાં, માથાજીના તોડે રબારી કોલોનીમાં, અમદાવાદના દલિતોના તોડ્યા. આ 20,000 ઘર તૂટતા બચાવી ના શકીએ. કરી નાખો 14મી એપ્રિલનું ભાષણ, પહેરી રાખો વાદળી રંગના ઝંડા, લગાવી રાખો જય ભીમના નારા. જય ભીમનો નારો તો સાર્થક થાય જો આટલી લેવડી એ આંબાવાડીમાં જેના મકાન તોડવાના છે ટીટીવી મોડેલમાં એના બુલડોઝરની આગળ સુઈ જાય તો જય ભીમનો નારો સાર્થક થાય. આટલી મોટી સંખ્યામાં બહેનો બેઠી છે. મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે, અસીમભાઈ, શેડ્યુલ કાસ્ટની મહિલા આઈપીએસ ઓફિસરો, શેડ્યુલ કાસ્ટના પુરુષ આઈપીએસ આઈએસ ઓફિસરો આ બધા બોલાવીને પછી એમનું સન્માન કરે છે. એટલે તમને કહું છું, આંબેડકર વાદીઓને સારું ઊંચી લગાડે છે આ સમાજ. પણ જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, જે આઈએસ આઈપીએસ થયા, જેને 57-58 વર્ષ શરૂ થાય ત્યારે સમાજ આવે છે. 32-35 વર્ષ નોકરી કરે ત્યારે સમાજ નહીં આવતો. અને 58 શરૂ થાય એટલે સમાજ યાદ આવે. તેજસ્વી તારલાઓના સન્માનની 21,000 લખાવે, સમૂહનગરને 51,000 લખાવે, અને રિટાયર થાય એટલે રાજીવ ગાંધી ભવનનો કોંગ્રેસની ટિકિટ વાળી અસરવાળી અને બીજો રાણીનગરની ટિકિટ વાળી એક જ નથી. આ લોકોનું સન્માન કરવાના બદલે અત્યાચાર અન્યાયની ઘટનામાં જે આંબેડકરવાદી મિત્રો અડધી રાતે જઈને ઉભા રહે છે એને જ સાલો મારો, એને જ ફૂલોની માળા પહેરાવો, એને જ તમે સંઘર્ષના સાચા સાથી માનો. અને એટલે ખાસ કહેવા માંગુ છું, મારી વાણીને વિરામ આપતા પહેલા આવી 14મી એપ્રિલની ઉજવણી કરવી જ, ગીતો ગાવા, બાળકોને મંચ ઉપર વેશભૂષા સાથે ઉપસ્થિત કરવા. પણ 14મી એપ્રિલ પત્યા પછી 15મી એપ્રિલનું છાપું સવારે પકડીશું ત્યારે જોવા મળશે કે સાયલા તાલુકાના ફળાણા ગામમાં સાખરેની જમીનમાં દબાણ, વડોદરાના અલકાપુરીમાં ઉભરાતી ગટરમાં વાલ્મીકી સફાઈ કામદારનું મોત, ફલાણી જગ્યાએ ધોળકાની અંદર દલિતો માટે કૂવો ખુલ્લો નથી. અને બાકીના 364 દિવસ આપણા રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને જમીનના મુદ્દે, આર્થિક પ્રશ્નોના મુદ્દે પણ સરકારની મોછી પકડીએ તો મને લાગે છે કે 14મી એપ્રિલ એ સાચા અર્થમાં પૂરી કહેવાય. છેલ્લી વાત, આ બહેરામપુરાની ધરતી એક બાજુના દલિતો રહે, બીજી બાજુ બેટા બાજુ શાંતિ આ દાણી લીમડા બહેરામપુરાની ધરતી દલિત મુસ્લિમ પાડોશી 2002 લડ્યા લડે ને એના માટે આપણે કાનૂની ભૂલ પકડવાની બાકી છે. બંને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં માનનારો માણસ સંઘ પરિવારમાં ચાલે છે. ચાલે મારો વડીલો આ છે યોગ્ય? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં માનનારો માણસ તો ફૂલે, આંબેડકર, પેરિયાર, રવિદાસ, કબીર, નાનક એની વિચારધારામાં માનનારો માણસ સંગીત થાય. આ સંગીતો ભારત ભૂમિના ગદ્દારો છે. એમનો બાપની સ્વતંત્રતાના આંદોલનમાં નતો કોઈ દિવસ જનગણમન નથી ગાયું, 52 વર્ષ સુધી તિરંગો નથી લગાવ્યો. ગાંધી અને સરદારના નેતૃત્વમાં જે સ્વતંત્રતાની ધારા વહેતી હતી એમાં આરએસએસ વાળા કોઈ દિવસ નતા. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, અશફાક અને બિસ્મિલની સાથે પણ આરએસએસ વાળા નહોતા. આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી સુભાષ બાબુએ, એ સુભાષ બાબુની લડતમાં આરએસએસ વાળા સંઘીઓ નહોતા. અંગ્રેજો તો જતા રહેશે,
અમારી ગુલામીનું શું એ સવાલ પૂછનારા પેરિયાર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સામાજિક ક્રાંતિની ચળવળમાં આ આરએસએસ વાળા નહોતા. વંદે માતરમ બોલતા બોલતા એક માણસ નથી આરએસએસ તો જેને પીઠ પર દંડો ખાધો હોય કે છાતી પર ગોળી ખાધી હોય. તો આ લોકોના ચાળે આપણો એક પણ માણસ ચડવો જોઈએ નહીં. દલિત, આદિવાસી, મુસ્લિમ, ઓબીસી, બીએનટી, આ જે શ્રમિક મજદૂર વર્ગ છે એ તમામની એકતાનો સરવાળો કરો અને સવાલ પૂછો આ દેશમાં સત્તાના સ્થાન પર બેઠેલા માણસોને અને કહો कि हम भगत सिंह और उधम सिंह मानिए છીએ. ये भगत सिंह की कहूं कि क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता. 19 वर्ष की उम्र अस्पृश्यता नाबूदी पर भगत सिंह निबंध લખેલો. અમે તો એની વિચારધારા સાથે સરોકાર રાખનારા માણસો છીએ. અમે તો ફૂલેમાં માનનારા માણસો છીએ. અમે તો કબીરમાં માનીએ છીએ. શું કહે છે કબીર કે એક રામ દશરથ का बेटा બુઝા જો ઘટઘટ में बैठा. બે દિવસ પહેલા મારા મત વિસ્તારમાં કીધું કે ધારો કે હું મુસ્લિમ છું ઉદાહરણ તરીકે અને ફેક્ટરીનો માલિક છું અને મારી ફેક્ટરીમાં 450 મજૂરો છે. ગાળ વગર વાત ના કરું, સવાર સાત છલકા કરું, 12 કલાક 14 કલાક 16 કલાક કુટાવું, સરકારી નિયમ પ્રમાણે પગાર ના આપું અને પછી વર્ષના ઓછા દાડે કહું નાના હું તો અદભુત ચાદર ચડાઈને આવ્યો. ક્યાંથી મારું ઓળખાણ નથી. હું હિન્દુ હોઉં ઉદાહરણ તરીકે મારી ફેક્ટરીમાં 500 મજૂરો હોય, બરોબર ઝઘડો કાઢું, બરોબર નીચોવું, બરોબર શોષણ કરું, આખું વર્ષ શોષણ કરું અને પછી વર્ષના વચના દાડે કહ્યું ચલો દ્વારકા ધજા ચલાવતા આવીએ. ક્યાંથી દ્વારકાધીશ આવી? આ દડામાંથી બહાર આવી જાઓ અને સંત શિરોમણી રવિદાસની વાત પકડો. મન ચંગા તો કઠોટી ને ગંગા ચાર પેલી ટેકરી પર કશું ફોડવાની જરૂર નથી, કશું નથી. એક રામ દશરથ का बेटा दूजा जो घटघट में बैठा घटघटમાં જે છે એનો ઓળખી લો. હું નિવૃત્ત થયેલો ડેપ્યુટી કલેક્ટર હોઉં અને મારા વાસમાં દેવી પૂજક સમાજના મહિલાને વિધવાબેન બિચારી પેન્શનની અરજી કરવાનું કેટલી અરજી નાખી આપું પછી કહું મેં તો માતાજીનો ગરબો માન્યો છે, એ તો રમેલી રાખી છે, ડાકોર જાણતા જવાનું છે, લક્ઝરી કરું છું આવશો અંબાજી? કોઈ મતલબ નથી. માનવ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. આપણા ભૂત ભૂવા ડાકરા બાકરા વગાડનારા, વેર વધારો કરનારા, હાથ જોવા વાળા, રમેલો કરવા વાળા આ બધામાંથી બહાર આવી જાઓ અને કબીર અને સંત શિરોમણી રવિદાસની વાણીને પકડો. પેરિયાર, આંબેડકર, ફૂલેને વાંચો અને બધા જ શ્રમિકો એ જાતિની ઓળખનું કુંડાળું તોડી મજદૂર તરીકે બહાર આવો, એક શ્રમિક તરીકે બહાર આવો અને ઇન્કિલાબ કરો અને સવાલ પૂછો અને કોઈ સત્તાના સ્થાન પર બેઠેલા માણસો કે આ દેશની જેટલી પણ જમીન છે અમારી છે, વહેંચો હળગા ભાગે. આજે દેશના જેટલા પણ સંસાધન છે એ અમારા બધાના છે. કરવાની વહેંચણી કોઈ સત્તાના સ્થાન ઉપર બેઠેલા માણસો આ 4 લાખ કરોડનું બજેટ અમારા બાપનો અમારો પરસેવો છે. આપણને SC ST OBC માઇનોરિટી રહે. આની વાત આપણે બધા સાથે મળીને કરીશું. એક મજબૂત દલિત આંદોલનની, એક શ્રમિક આંદોલનની શરૂઆત કરીશું એવી આશા અપેક્ષા સાથે ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે બહુ પ્રેમપૂર્વક મને આમંત્રણ આપ્યું. બાળકોએ બહુ સુંદર પરફોર્મન્સ કર્યું. બાળકોને સ્ટેજ ઉપર આવવાની, મને બોલવાની, બીજે ચાલુને ગીત ગાવાની જેને તક આપી એ રાકેશ બધા જ આયોજક મિત્રોને સેલ્યુટ કરું છું. આ તમામ લોકોને ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.